નમસ્કાર ફ્રેન્ડ, સ્કોલરશિપનું સ્ટેટસ જોવા માટે આપણે સૌપ્રથમ ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું. એમાં લખીશું ડિજિટલ ગુજરાત. ડિજિટલ ગુજરાત ખોલ્યા પછી આપણે સૌપ્રથમ લોગિન ઉપર ક્લિક કરીશું. લોગિન ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમારો મેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનો રહેશે. નંબર સિલેક્ટ કર્યા પછી અહીંયા આપણે મોબાઈલ નંબર લખવાનો રહેશે. જે તમારો મોબાઈલ નંબર નાખી દઈ નીચે પાસવર્ડ લખવાનો રહેશે. પાસવર્ડ લખ્યા પછી અહીંયા કેપ્ટન નાખવાનું રહેશે. કેપ્ટન લખ્યા પછી અહીંયા લોગિન આપવાનું રહેશે. જો તમને તમારો પાસવર્ડ યાદ ના હોય તો અહીંયા નીચે ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારો મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનો રહેશે. અહીં તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને અહીંયા કેપ્ટન નાખવાનું રહેશે. પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. આપણે મોબાઈલ નંબર નાખીને આગળ વધીએ છીએ. નાખ્યા પછી તમારા મોબાઈલ નંબર એક ઓટીપી આવશે જે અહીંયા વેરીફાઈ કરવાનું રહેશે. અહીંયા આપણો ઓટીપી આવી ગયો છે જે આપણે અહીંયા નાખી દઈશું. અને અહીંયા તમે જે તમારે પાસવર્ડ રાખવો હોય એ તમે નાખી શકો છો. પહેલો અક્ષર કેપિટલમાં, બીજા સ્મોલમાં અને નંબર 1 અને સ્પેશિયલ કેપ્ચર નાખવાનું રહેશે. $#$ અને નીચે પણ પાસવર્ડ નાખીને રીસેટ પાસવર્ડ પર ક્લિક કરશો તમે તમારો પાસવર્ડ રીસેટ થઈ જશે. આપણે રીસેટ પાસવર્ડ થયેલું છે એટલે આપણે અહીંયા લોગિન કરીશું. પાસવર્ડ બનાવ્યા પછી અહીંયા આપણે ફરીથી મોબાઈલ નંબર લખીશું જે તમે પાસવર્ડ બનાવ્યો છે એ લખીશું અને અહીંયા કેપ્ચર નાખીને લોગિન ઉપર ક્લિક કરીશું. અહીંયા આપણે લોગિન કરી દઈએ છીએ. લોગિન થઈ ગયા પછી એ જમણી સાઈડ આપણે 3 લાઈન આપેલી હશે ત્યાં ક્લિક કરીશું. એની અંદર સર્વિસીસની અંદર ક્લિક કરીશું. એની અંદર બીજા નંબરના ઓપ્શનની અંદર સ્કોલરશિપ સર્વિસની અંદર ઓકે આપીશું. અહીંયા આપણને સ્કોલરશિપનું સ્ટેટસ દેખાશે. એ રિક્વેસ્ટ આઈડી દેખાશે, સ્કોલરશિપ તમે કઈ કરી છે એ દેખાશે અને એ સ્ટેટસ દેખાશે જે હાલ અમારે રિસીવ બાય પ્રિન્સિપલ ઉપર સ્ટેજ ઉપર છે. જો તમારી સ્કોલરશિપ અપ્રુવલ થઈ ગઈ હશે તો ઓથોરાઇઝ્ડ બાય અપ્રુવલ લખેલું અહીંયા આવશે. આ રીતે આપણે સ્કોલરશિપનું સ્ટેટસ જોઈ શકીએ છીએ. ધન્યવાદ.